નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપણું સ્વાગત છે। ભારત અવકાશ ક્ષેત્રે નવી સિદ્ધિ હાંસલ કરવા તરફ સતત આગળ વધી રહ્યું છે। દેશ તેની અવકાશ યાત્રામાં ફરી એકવાર ઇતિહાસ લખવા જઈ રહ્યો છે। 4 દાયકા પછી ફરી એકવાર એક ભારતીય અવકાશ યાત્રીને આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ભારત ફરી એકવાર અવકાશમાં ધ્વજ ફરકાવવા માટે તૈયાર થઈ ગયું છે અને આ વખતે શુભાંશુ શુક્લા ભારતીય ગૌરવના વાહક બનવાના છે। ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા ટૂંક જ સમયમાં દેશના બીજા અવકાશી યાત્રી બની જશે। તેઓ 10 જૂને યુએસ સ્પેસ સેન્ટરથી 14 દિવસના મિશન પર જવાના છે। પરંતુ આજે અમે તમને શુભાંશુ શુક્લા વિશે કેટલીક એવી રસપ્રદ વાત જણાવવા જઈ રહ્યા છે કે જેને જાણીને તમને એમ થશે કે ખરેખર નસીબમાં જે લખેલું હોય છે તે જ થાય છે। આ વાત અમે એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે શુભાંશુ શુક્લાના પિતા તેમને આઈએએસ બનાવવા માંગતા હતા, પરંતુ નસીબનો એવો ખેલ થયો કે આજે એ જ શુભાંશુ અવકાશ યાત્રી બનીને ભારતના ગૌરવ વધારવામાં ભાગીદાર બનવા જઈ રહ્યા છે। હવે આપણે જો આના વિશે ડિટેલમાં વાત કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે ઉત્તર પ્રદેશના લખનૌમાં 10 ઓક્ટોબર 1985ના રોજ જન્મેલા ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા એ રાષ્ટ્રીય સંરક્ષણ એકેડમીના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે। તેમને 17 જૂન 2006ના રોજ ભારતીય વાયુસેનાના ફાઇટર સ્ટ્રીમમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા। Su-30 MKI અને MiG-29 સહિતના વિવિધ વિમાનો પર આશરે 2000 કલાકના ઉડાનના અનુભવ ધરાવે છે અને આની સાથે જ એવા સમાચાર છે કે શુભાંશુ એક અનુભવી લડાયક નેતા અને પરીક્ષણ પાયલોટ બની ગયા છે। 1999ના કારગિલ યુદ્ધે તેમને સેનામાં જોડાવા માટે પ્રેરણા આપી હતી। 40 વર્ષીય ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા ઉત્તર પ્રદેશના લખનૌના રહેવાસી છે। સમાચાર એવા મળી રહ્યા છે કે તેમના માતા પિતા ઉપરાંત તેમની 2 મોટી બહેનો છે। એક લખનૌમાં શિક્ષિકા છે જ્યારે બીજા દિલ્હીમાં રહે છે। શુભાંશુ શુક્લાએ લખનૌની સિટી મોન્ટેસરી સ્કૂલની અલીગંજ શાખામાંથી 12મા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો। શુભાંશુના પિતા શંભુ દયાલ શુક્લા તેમને આઈએએસ બનાવવા માંગતા હતા। જો કે અહેવાલ સામે આવ્યા કે શુભાંશુએ જાણની બહાર જ એનડીએનું ફોર્મ ભરી દીધું હતું અને તેમના પિતાને આ વાતની જાણ ત્યારે થઈ કે જ્યારે શુભાંશુનું એનડીએમાં પસંદગી કરવામાં આવી હતી। આ વાતની જાણ થતાં જ તેઓના પિતા ગદગદ થઈ ગયા હતા અને હવે તેમને તેમના પુત્ર પર ખૂબ જ ગર્વ છે અને હવે તેમનો પુત્ર સિવિલ સર્વિસમાં ન જોડાવાનો તેમને કોઈ જ અફસોસ નથી। એટલું જ નહીં, તેમના પિતાની સાથે સાથે તેમની માતા, તેમની બહેનો સહિત પરિવારજનોને પણ શુભાંશુ પર ખૂબ જ ગર્વ છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।